એક એવા મુરબ્બાની રેસીપી કે જેનો સ્વાદ તમે 12 મહિના ગમે ત્યારે બનાવીને માણી શકો. હેલો એવરીવન, હું છું મુદ્રિકા. સ્વાગત છે તમારું મારી આ ચેનલ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય એવા ખાટા મીઠા અને ચટપટા કાચી કેરીના મુરબ્બાની રેસીપી. ફક્ત 20 જ મિનિટમાં બની જાય એવો કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે મેં 1 કિલો આ રીતની કાગડા કેરી લીધી છે. તો કાગડા કેરીને ધોઈ અને લૂછી લીધી છે. હવે એની છાલ ઉતારી લઈશું. તો આ રીતે ડીટીયાનો ભાગ કાઢી અને છાલ ઉતારી લેવાની છે. અહીંયા મુરબ્બો બનાવવા માટે કડક કેરી લેવાની છે અને તાજી કેરી લેવાની છે. તો અહીંયા કેરીની છાલ ઉતારી લીધી છે. હવે કેરીને ખમણી લઈશું. તો આ રીતની મીડિયમ છીણી આવે એનાથી છીણી લેવાની છે. આ કેરી તમને 12 મહિના ગમે ત્યારે મળતી હોય છે, એટલે આ કેરીનો મુરબ્બો તમે બનાવી શકો. તો અહીંયા કેરી ખમણાઈ ગઈ છે. હવે કેરીને આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું. તો અહીંયા ખમણેલી કેરીમાંથી આપણે પાણી નથી કાઢવાનું. હવે એની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. હવે હળદર અને મીઠાને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને 5 મિનિટ રેસ્ટ આપીશું, એટલે એમાંથી પાણી છૂટું પડશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મેં અહીંયા 600 ગ્રામ સાકર લીધી છે. સાકરને દળી લઈશું. મુરબ્બો બનાવવા માટે સાકર જો દળેલી ન હોય તો એને વધારે સમય લાગે છે, એટલા માટે દળીને ઉમેરીશું. તો અહીંયા સાકર દળી લીધી છે. હવે દળેલી સાકરને ખમણેલા છીણની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો બધી સાકર બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ પર રાખવાનું છે. ત્યાં સુધી બરાબર મિક્સ કરી લઈશું. કેરીના છીણ સાથે સાકર બરાબર મિક્સ થઈ ગઈ છે અને આ રીતની પીગળી ગઈ છે. હવે આપણે ગેસ પર રાખી દઈશું. જ્યાં સુધી ચાસણી એકતારની ન થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું. મુરબ્બો બનાવતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, એટલે ધીમે ધીમે ચાસણી છે એ એકતારની થઈ જશે. તો આ રીતની બરાબર ઉકળી ગઈ છે અને ધીમે ધીમે ઘટ થતું જાય છે. તો અહીંયા 1 કિલો કેરીની સામે મેં 600 ગ્રામ સાકર લીધી છે. જો તમારે વધારે રસાવાળો મુરબ્બો કરવો હોય તો તમે 700 ગ્રામ સાકર ઉમેરી શકો, અને જો તમારે સાકરની જગ્યાએ ખાંડ ઉમેરવી હોય તો તમે 600 ગ્રામ ખાંડ ઉમેરી શકો. હવે અહીંયા એક તાર બનવા માંડ્યો છે આ રીતનો. તો એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે આ રીતે ગેસ પર રાખવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું અને ઠંડુ પડવા દેવાનું છે. હવે મેં અહીંયા 2 તજના ટુકડા લીધા છે, એ ખાંડણીની અંદર ઉમેરી દઈશું. 20 નંગ જેટલા કાળા મરી લીધા છે. હવે બંને વસ્તુને અધકચરું વાટી લઈશું. હવે ગરમ ગરમ છે ત્યાં આપણે તજ અને મરીનો ભૂકો છે એ મુરબ્બાની અંદર ઉમેરી દેવાનો છે. તો અહીંયા અધકચરો ભૂકો કરી લીધો છે એ ઉમેરી દઈશું. અહીંયા મુરબ્બાની અંદર તજનો સ્વાદ છે એકદમ સરસ આવશે, અને જો તમારે એલચી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે. 1 ચમચી રેગ્યુલર મરચું, 1 ચમચી કશ્મીરી મરચું. હવે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. મુરબ્બો નોર્મલ ગરમ હોય ત્યાં બધા મસાલા ઉમેરી અને મિક્સ કરી લેવાના છે. જેમ જેમ ઠંડુ પડતું જશે એમ મુરબ્બો છે એ થીક થતો જશે. હવે એકદમ ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી આપણે એરટાઇટ બરણીમાં ભરવાનું છે. તો અહીંયા મુરબ્બો ઠંડો પડી ગયો છે અને આ રીતનો થીક પણ થઈ ગયો છે. જો બાળકો વધારે સોસ ખાતા હોય તો એના માટે તમે આ મુરબ્બો જરૂરથી બનાવી શકો, અને આ મુરબ્બા સાથે એ રોટલી પેટ ભરીને ખાઈ શકશે. અને મુરબ્બાનો સ્વાદ એવો કે વારંવાર આ મુરબ્બો બનાવીને ખાવાનું મન થશે. તો આપણો મુરબ્બો અહીં બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ ઠંડો પડે પછી એરટાઇટ બરણીમાં ભરી લેવાનો છે. અને આ મુરબ્બો ખાવામાં એટલો ચટપટો અને ખાટો મીઠો છે કે તમે વારંવાર બનાવીને ખાશો, અને 12 મહિના આ કેરી મળતી હોય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો, અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.